જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા આપણા પૂજ્યશ્રી આપણા બધા સ્ટુડન્ટ્સને બ્રાઇટ આપણા જે ફ્યુચર છે આપણા ભારતનું એમને આશીર્વાદ આપવા માટે આપણા વચ્ચે સમક્ષ ઉપસ્થિત થયા છે. તો સારા ગણદેવીકર જ્વેલર્સ અને ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ એમનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. હું હવે રામાનંદ સર અને ઋષિકેશ સર એમને રિક્વેસ્ટ કરીશ કે આપણે પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરીશું. થોડા સાઈડ પર વલ્લભાધીશ કી જય. પૂજ્યશ્રીનો આશીર્વાદ સદૈવ અમારા ગણદેવીકર પરિવારને મળતો હોય છે અને પૂજ્યશ્રી અમારા દરેક સ્કોલરશિપના પ્રોગ્રામમાં કે અમારા દરેક પાછળ આવી જાઓ પ્રભુ શુભ કાર્યમાં ઉપસ્થિત હોય છે અને એમનો આશીર્વાદ અમારા ગણદેવીકર પરિવારને મળતો હોય છે. તો એના બદલ અમે ખૂબ ખૂબ આભારી છે પૂજ્યશ્રીને. હવે હું એમ રામાનંદ સરને રિક્વેસ્ટ કરીશ કે આપણે એમને નાનકડી ભેટ આપીને વધારે સમય ના લઈને હું હવે પૂજ્યશ્રીને રિક્વેસ્ટ કરીશ કે આપણા જે સ્ટુડન્ટ્સ અહીંયા ઉપસ્થિત છે એમને એમના આશીર્વચન આપે. सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. प्राकृत धर्मानाश्रयम प्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यम यत्तच्छुद्धं साकृतिस्तवमि. जगद्गुरु श्रीमद् वल्लभाचार्य जी महाप्रभु चरण कमलेभ्यो नमः. सारा गणदेवीकर ડિવાઇન ડિલાઇટ ચેરિટેબલ ટ્રસ્ટના તત્વાવધાનમાં પ્રતિવાર્ષિક ક્રમાનુસાર આ વર્ષે પણ બધા જ તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવાનો એક બહુ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સુનિલભાઈ ગણદેવીકર અને આખું પરિવાર ખૂબ જ ઉદાર હૃદયથી દર વર્ષે આવા અનેક સત્કાર્યોમાં નિમિત્ત બનતા હોય છે. વલ્લભ ઓર્ગેનાઇઝેશન વિવાયોના પણ ટ્રસ્ટી છે અને વિવાયોના થેલેસેમિયા પ્રોજેક્ટમાં પણ લગભગ 25 લાખનું અનુદાન સુનિલભાઈ ગણદેવીકર પરિવાર દ્વારા આપવામાં આવ્યું અને થેલેસેમિયાના ફ્રી ટેસ્ટ આજે આખા ગુજરાત ભારતમાં થઈ રહ્યા છે. એના પ્રથમ ડોનરનું સૌભાગ્ય એ સુનિલભાઈને પ્રાપ્ત થયું છે. આજે આપ સૌ વિદ્યાર્થીઓ જે પોતપોતાના કરિયરમાં આગળ વધી રહ્યા છો ત્યારે આ સહાય આપ સૌને ખૂબ જ ઉપયોગી થવાની છે. ઘણા બધા તેજસ્વી તારલાઓ અહીંયા બેઠા છે. 10મા 12માના પણ તેજસ્વી તારલાઓ બેઠા છે. એમનું પણ આજે અહીંયા સન્માન થવા જઈ રહ્યું છે. જીવનના અંદર એક ધ્યેય હોવું બહુ આવશ્યક છે. ગોલલેસ લાઈફ ઇઝ અ લાઈફ લાઈક ધેટ લીફ જે ટ્રીથી છૂટો પડે પણ એનું કોઈ લક્ષ્ય નથી હોતું ક્યાં જવું. હવા જ્યાં લઈ જાય ત્યાં પેલો લીફ જાય. એમ જીવનમાં પણ જેના લાઈફમાં કંઈ ગોલ જ નથી એ પેલા ટ્રીથી છૂટા પડેલો લીફ જેવો છે. જ્યાં જીવન લઈ જાય ત્યાં એ જશે. એના મિત્રો શું કરે છે, એના સગા સંબંધી શું કરે છે, એ જે કરશે એના પાછળ પાછળ જશે. એનો પોતાનો કોઈ ધ્યેય નથી. હું હંમેશા કહેતો હોઉં છું, મેક યોર પેશન એઝ યોર પ્રોફેશન. આસ્ક યોરસેલ્ફ વોટ ઇઝ યોર પેશન. મારી રુચિ શેમાં છે, મને શું ગમે છે. એમ નહીં કે મારા બેનપણી કે મારા ભાઈબંધ એ આ લાઈનમાં જાય છે એટલે મારે પણ એ જ લાઈનમાં જવું. એક 10મા ધોરણના છોકરાને મેં પૂછ્યું તારે શું બનવું છે, જોઉં છું 10મામાં કેટલા ટકા આવે છે પછી નિર્ણય લઉં કે શું કરવું છે. 10મા ધોરણમાં નક્કી થઈ જવું જોઈએ કે મારે શું બનવું છે અને એ બનવાનું પહેલા નક્કી હોય, ટાર્ગેટ સેટ હોય તો એને એક ચેલેન્જ મળે
કે મારે આટલા ટકા તો લાવવા જ પડશે. પણ ટકા આવે એના આધારે નક્કી કરી કઈ લાઈનમાં જવું છે. 9મા ધોરણ પછી તો લાઈન નક્કી થઈ જવી જોઈએ. ઘણા લોકો ડિગ્રીથી લાઈફમાં આગળ આવતા હોય છે, ઘણા ટેલેન્ટથી આવતા હોય છે. વિરાટ કોહલી, સચિન તેંડુલકર 10મી ફેલ છે, બહુ ખાસ ભણ્યા નથી, પણ એમાં ટેલેન્ટ હતું. તો વ્યક્તિમાં કંઈક ને કંઈક શક્તિ, કળા, યુનિકનેસ ઈશ્વરે મૂકેલી છે. પણ ઘણા લોકો એને કેમ ઉભારી નથી શકતા? કારણ કે સૌથી પહેલા જ એક બેરિયર લઈ આવે છે લોકો કે આ મારાથી નહીં થઈ શકે. હું ઘણી બધી વાર અમુક જગ્યાએ કહેતો હોઉં છું કે આ મારે કરવું જોઈએ, આ જોઈએ 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 જોઈએ, એ જોઈએ જ થઈ જાય છે. એ જોવાનું જ એક સાધન થઈ જાય છે. આ હું કરીશ, આમાં એક નિર્ણય છે, આમાં એક ફર્મનેસ છે, આમાં એક જકાર છે. આ કરીશ, કરવું જોઈએ, લાઈફ ટાઈમ કરવું જોઈએ. 70 વર્ષનો થઈ જશે તો પણ કોઈક આમ સરસ ભાષણમાં કોઈ કહેશે ને આવું કરવું જોઈએ, એટલે અમે એપ્રિશિએટ કરશે, કેટલી સારી વાત છે, પણ ઇમ્પ્લિમેન્ટ કેટલી કરી? 0. કરીશ આ નિર્ણય છે. અને એટલે તમારા જાતને પણ તમે આ કહો, આ હું કરીશ. આ નહીં કેમ થાય? એક વૈજ્ઞાનિકને પક્ષીને ઉડતા જોઈને અગર હવાઈ જહાજ પણ ઉડી શકે એવો વિચાર આવી શકે અને માનવ પણ એ સાધનના માધ્યમથી ઉડી શકે એવો વિચાર આવી શકે, અગર એ પક્ષીને ઉડતા પહેલા જ એના મનમાં એવો વિચાર આવતો કે ના ના પક્ષી ઉડી શકે એમ આપણે તો ઉડી જ ન શકીએ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ, તો સેકન્ડ સ્ટેપ જ ના આવતો. અને એટલે જ આશા, હોપ ઇઝ સો મચ ઇમ્પોર્ટન્ટ. ટ્રસ્ટ ઇન યોર સેલ્ફ, કોન્ફિડન્સ ઇન યોર સેલ્ફ, એન્ડ ટ્રસ્ટ ઇન ગોડ એન્ડ કોન્ફિડન્સ ઇન ગોડ, એન્ડ ધેન યોર એફર્ટ્સ, યોર વ્રત, યોર કમિટમેન્ટ, યોર સંકલ્પ. આ નહીં થઈ શકે, આ ના શબ્દ ડિક્શનરીમાં હોવો ન જોઈએ. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ વર્લ્ડ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ. આ સિદ્ધાંતને, આ સૂત્રને, આ શબ્દોને આપણે આપણા મનમાં ઠસાઈ નાખવાની જરૂર છે. આઇન્સ્ટાઈનને છે ને મેથ્સથી ડર લાગતો હતો. આઇન્સ્ટાઈન વોઝ નોટ ગુડ ઇન મેથ્સ, અને બધા જ વિદ્યાર્થીઓ એનાથી મેથ્સમાં આગળ જતા રહેતા અને એ પાછળ રહી જતો. એનો એને વસવસો રહેતો. એક દિવસ એને ચેલેન્જ કર્યું, જે વસ્તુમાં હું પાછળ છું એમાં જ હું આગળ આવીશ. અને એ જ આઇન્સ્ટાઈન એ મેથ્સનો નિષ્ણાત થઈ ગયો. કારણ કે એને જે નહોતું ગમતું એના જેને વધારે પ્રયાસ કરી વધારે એમાં માસ્ટરી એને કરી અને એમાં એ પારંગત થઈ ગયો. જે સારી વસ્તુ આપણને ન ગમે ને એને ગમાડવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. સવારે વહેલા ઉઠવું નથી ગમતું, પ્રયત્ન કરો, ના કે ઉઠે. આપણું મન તો છે ને નાનું બાળક છે. એ મનજીભાઈ આપણા બુદ્ધિને કહે મારાથી નહીં ઉઠાયા, એટલે પેલી બુદ્ધિ વિચારીને માની લે ઠીક છે નહીં ઉઠતો બેટા. 5 વાગ્યાની ફ્લાઇટ પકડવાની હોય છે, કેવા આપણે આમ તૈયાર થઈ જઈએ છીએ. 2:30 વાગે આમ અલાર્મ લગાડીને 2 વાગે અલાર્મ લગાડીને સૂઈએ, અલાર્મ વાગે તરત આમ ઝપકીમાં ઉઠી જઈએ. તે વખતે આપણું મનજીભાઈ કે ના પ્લીઝ મને હજી અડધો કલાક સુવા દો ને બુદ્ધિ. પેલી બુદ્ધિ શું કે ચપ, ફ્લાઇટ છે, ઉઠવું જ પડશે, નહીં જ ચાલે, યુ હેવ ટુ. કેવું આમ અર્જન્સી છે, ઇમરજન્સી છે. એ જ રવિવારે સવારે 5 વાગે ઉઠવાનો નિયમ લે, ના ઉઠે, આળસ આવી જાય. કેમ કે કશું ગોલ નથી ને આગળ. ઉઠીને શું કરવાનું? પેલું તો ફ્લાઇટ પકડવાનું એક ગોલ છે. એમ ઉઠીને શું કરવાનું? કંઈક ગોલ જોઈશે, કંઈક નિયમ જોઈશે, કંઈક શું કરવાનું એનો આન્સર જોઈશે. પણ એકવાર આપણે આમ અર્જન્સી ને ઇમરજન્સીથી નક્કી કરી નાખીએ કે મારે કરવું જ છે, તો થાય જ. તો વહેલા ઉઠવું સારી આદત છે. 6 વાગ્યા પહેલા જમી લેવું સારી આદત છે. રાત્રે 12 વાગ્યા ગાંઠિયા ખાવા ખરાબ આદત છે. જંક ફૂડ ખાવું ખરાબ આદત છે. સૂર્યાસ્તના 45 મિનિટ પહેલા જમી જ લેવાનું. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આ બીમારીઓ જ ન થાય, આ સારી વાત છે. ચા નહીં પીવી, ચા છોડવું સારી વાત છે. બધા છોકરાઓ બધા 12 વાગે કોફી પીને ભણે. હું ઘણા બધા છોકરાઓને કહેતા હોઉં છું કે તમે સવારે વહેલા ઉઠીને ભણો ને. ઊંધું કરે છે. સવારે મોડા ઉઠે, રાત્રે જાગીને કોફી પીને ભણે. સવારનો સમય સાત્વિક એનર્જીનો સમય છે, બપોરનો સમય રાજસ એનર્જીનો સમય છે, અને 6 વાગ્યા પછીનો સમય તમોગુણની એનર્જીનો સમય છે. હવે તમોગુણની એનર્જીમાં તમે ભણવા બેસો એ તો રિલેક્સ ટાઈમ છે, સુવાનો ટાઈમ છે. 9 વાગે સુઈ જવાનું હોય, 10 વાગે સુઈ જવાનું, 4 વાગે ઉઠી જવાનું હોય. 10 થી 2 ની ઊંઘ બહુ જરૂરી છે. ઓવરઓલ હેલ્થ માટે 10 to 2 ની ઊંઘ બહુ જરૂરી છે. અને એટલે જ પ્રાચીન સમયમાં જૂના જમાનાના લોકો બધા 10 વાગે ઊંઘી જતા, 5 વાગે ઉઠી જતા. 6 થી 7 કલાકની ઊંઘ ઇનફ છે. તમે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમે ભણો
અને એની જે તમારા એ ભણેલું જે તમને યાદ રહેશે લાંબા ગાળા સુધી, એની એક ઇફેક્ટ બહુ મોટી આવશે લાઈફ. કોફી પીપીને ભણો ને પછી થોડાક સમય યાદ રહે, ભૂલાઈ જાય લાંબા ગાળે. સવારનું વાંચેલું એ હંમેશા યાદ રહે છે. આ બધા જ સારી આદતોને આપણે આપણા લાઈફમાં ઇન્કોર્પોરેટ કરીએ, પણ આ નહીં થાય મારાથી તો છે ને ઉઠાય જ નહીં, એટલે તમે બ્લોક કરી નાખ્યું. એક જણાને પૂછ્યું એકાદશી કરે છે, મારાથી તો ભૂખ્યો જ ના રહેવાય, મારાથી ભૂખ્યો જ ના રહેવાય, મારાથી ભૂખ્યો જ ના રહેવાય, ભૂખ્યો જ ના રહેવાય. આ તમે પહેલાથી જ મારી લીધું છે એટલે પછી તમે એનો પુરુષાર્થ નથી કરો. એક ભાઈ બહુ સિગરેટ પીતા, મેં કીધું સિગરેટ છોડો ને ભાઈ, તમે એના તમને ઉપાય આપો. મને કે મહારાજશ્રી સાચી વાત કહું, મારે છોડવી જ નથી. એક ભાઈ બહુ તમાકુ ખાતા, તો કોઈ બીજા ભાઈએ એને કીધું તમાકુ તો ગધેડાએ ન ખાય. તેને શું કીધું ખબર છે? જે ગધેડો હોય ને એ જ ન ખાય. એકવાર સવારે ભાઈ પેપર વાંચતા હતા અને પેપરની હેડલાઇનમાં આવ્યું કે શરાબ પીવાથી એક જણાનું લીવર બગડી ગયું અને મરી ગયો. પત્ની સાંભળતા હતા. ભાઈએ જોરથી કીધું, આજથી બંધ. પત્ની કે વાહ, ન્યૂઝપેપરે તો કમાલ કરી નાખ્યું. પેલો કે ન્યૂઝપેપર બંધ, આવા ન્યૂઝ છાપે છે. આ વ્યસનીઓને ક્યાં પહોંચી વળવું? અને એટલે જ આ વ્યસન એડિક્શન, સંજય દત્તની શું હાલત થઈ જુઓ. ટેલેન્ટેડ વ્યક્તિ પણ ડ્રગ્સમાં ફસાઈ ગયા. 8મા ધોરણના આજે હાઈસ્કૂલના છોકરાઓ વેપિંગ કરતા થઈ ગયા છે. કેટલું દુઃખદ પરિસ્થિતિ થઈ ગઈ છે ઊભી અત્યારે સમાજમાં. 8th 9th ના સારામાં સારી સ્કૂલમાં ભણતા છોકરા પાછા કે હવે સારામાં સારી સ્કૂલમાં ભણીએ છીએ, પણ શું કરવાનું એવી સ્કૂલનું? સારામાં સારી સ્કૂલમાં ભણો પણ તમે જો દારૂ પીતા થઈ જાઓ, સિગરેટ પીતા થઈ જાઓ, ડ્રગ્સ ખાતા થઈ જાઓ અને 2-5 ફ્રેન્ડ ડ્રગ્સ લે એટલે પેલાના પાછી એવી પ્રેરણા થાય, જિંદગી બરબાદ થઈ જાય છોકરાઓની. અને એટલે જ લાઈફમાં કંઈક આગળ વધવું હોય, ડ્રગ્સ, શરાબ, સિગરેટ તો દૂર, ચા કોફીનું વ્યસન પણ ના હોવું જોઈએ. ચા કોફી પણ છૂટવી જોઈએ. અને વ્યસન કરવું હોય તો આપણે કરો. હરિનામ સંકીર્તનનું વ્યસન અમારા યુટ્યુબ ચેનલ પર આવો. વિવાહ વર્લ્ડની 2 ટાઈમ સંકીર્તન થાય છે. કેટલા બધા લોકો આજે કરે છે, રાત્રે સુતા પહેલા સંકીર્તન કરીને સૂઈ જાય છે. ભગવાનના નામનો નશો કરો. ભગવાનના નામ લેવાથી ફ્રેશનેસ આવી જવી જોઈએ. આ બધું પીવાથી શું ફ્રેશનેસ આવવાની? ઘણા લોકો ડિપ્રેશનમાં જતા રહે, એક્ઝામમાં નપાસ થઈ જાય, ફેલ થઈ જાય, પછી ખોટા આવા બધા નશાઓમાં પડી જાય, ડ્રગ્સ લેતા થઈ જાય. એમાંથી કશું નથી મળવાનું. હેલ્થ બગડશે, માઇન્ડ પણ બગડશે, બોડી પણ બગડશે, સંસ્કાર બગડશે, જીવન બગડશે, આખું જીવન બરબાદ થઈ જશે. સંજય દત્તને ધ્યાન રાખજો. સ્મોકિંગ, ડ્રગ્સ, દારૂ, શું દશા થઈ બિચારાની. અને ઘણા પાછા જેને પીવું હોય ને પાછા એમ કે મેં 80 વર્ષના લોકો જોયા છે પીતા, કશું નથી થતું એને. એવા દાખલા આપે પાછા કે કેટલા બધા વ્યસન કરી જિંદગી જીવીને જતા રહે અને કશું ના થયું. અને બિચારા કશું ના કરતા હોય એને ઘણું બધું થઈ જાય. પાછા દાખલા આપે, જો અમને વ્યસન નહોતું તો પણ અમને આ તકલીફ થઈ. તો જે વસ્તુનો આપણે નિર્ણય લઈએ, સારી વસ્તુ ગમવી જ જોઈએ અને ખરાબ વસ્તુ ન જ ગમવી જોઈએ. આ બધા સંસ્કારોને આપણે આપણા જ મનના દ્વારા મનને કંટ્રોલ કરીને, નિયંત્રિત કરીને આપણામાં ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. તો તમારું કેરિયર ખૂબ આગળ વધશે. ડિસ્ટ્રેક્શન્સથી દૂર રહેજો, વ્યસનથી દૂર રહેજો, ખરાબ વસ્તુઓથી દૂર રહેજો. આ એકવાર પાછું જો ચાખી લીધું ને પછી એની આદત પડી જાય ને પછી જિંદગીભર એને તમારે પાલી પોષીને મોટી કરવાની. એના કરતાં આપણે બધા જ આ મોબાઈલ પણ બહુ જ મોટું. આ તો આપણા ઋષિ મુનિઓને ખબર નહોતી કે મોબાઈલ જેવું યંત્ર આવશે. નહીં તો એકાદશીના ઉપવાસ સાથે મોબાઈલ ઉપવાસ બોલતે જ. અને એટલે જ 1 કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ ન હોવું જોઈએ. આ સ્ક્રીન ટાઈમ 1 કલાકથી વધે એટલે તમારું ડિસ્ટ્રેક્શન વધે, મેન્ટલ એનર્જી તમારી ઓક્યુપાય થાય. આ બધા સિદ્ધાંતોને જીવનમાં ઇન્કોર્પોરેટ કરીને તમે તમારા જીવનને સફળ બનાવો. પ્રભુની તમારા પર સૌ પર કૃપા રહે. સુનિલભાઈ ગણદેવીકર આખા પરિવારને ફરી એકવાર અભિનંદન આપું છું કે આવા નવા આયોજનો એમના દ્વારા દર વર્ષે જે થતા રહે છે અને આપ સૌને જે સહકાર આપે છે તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ આશીર્વાદ. અમારા મયુરભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, સાયબર ક્રાઇમના ખૂબ નિષ્ણાત વ્યક્તિ છે. અને ભાઈ રત્નાકરજી પત્રકાર પણ અહીંયા ઉપસ્થિત છે. બધા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. સૌને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. શુભમ ભવતુ.